જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલ રસ્તાઓનું મરામત કાર્ય પૂરજોશમાં. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા જિલ્લાના નાના મોટા રસ્તાઓના રિપેરિંગ, રિસર્ફેસિંગ, મેટલવર્કની થઈ રહેલી ઝડપથી કામગીરી. જિલ્લામાં માર્ગ મકાન સ્ટેટ હસ્તકના 15 રસ્તાઓ અને પંચાયત હસ્તકના 27 રસ્તાઓ ઉપર પેચવર્ક સહિતની રિપેરિંગની કામગીરી ઝડપભેર પૂર્ણ કરી રસ્તાઓ પર વાહન વ્યવહાર પૂર્વવત કરાયો. આણંદ જિલ્લામાં પડેલ ભારે વરસાદ બાદ આણંદ જિલ્લાના તાલુકા અને શહેર ગામોને જોડતા માર્ગ મકાન સ્ટેટ અને માર્ગ મકાન પંચાયત હસ્તકના વિવિધ માર્ગો ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકસાન થયું હતું. જિલ્લામાં વરસાદના કારણે નુકસાન પામેલા રસ્તાઓના લીધે નાગરિકોને મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે વરસાદ બંધ થતાં જ આણંદ જિલ્લામાં નુકસાન પામેલ નાના મોટા રસ્તાઓના રિપેરિંગ, રિસર્ફેસિંગ, મેટલ વર્ક કરવાની કામગીરી છેલ્લા 2 દિવસથી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લામાં વરસાદ બંધ થાય બાદ ઉઘાડ નીકળતા જ તાત્કાલિક ધોરણે માર્ગ મકાન વિભાગના અધિકારીશ્રીઓને ખરાબ થયેલ રસ્તાઓના રિપેરિંગની કામગીરી ઉપર જે રસ્તાઓ ઉપરથી હવે પાણી પસાર થતું ન હોય તેવા રસ્તાઓને ખુલ્લા કરવા માટે અને ઝડપથી રસ્તાઓમાં મેટલ કામ કરવા, પેચ કામ કરવા, રસ્તાઓ પર આવતા ઝાડી ઝાંખરા દૂર કરવા સહિતની કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. જિલ્લાના નાગરિકોને નુકસાન પામેલ રસ્તાઓના કારણે હાલાકી ભોગવવી ના પડે તે માટે માર્ગ અને મકાન વિભાગના દ્વારા ખરાબ થયેલ અને નુકસાન પામેલ રસ્તાઓના મરામતનું કાર્ય છેલ્લા 2 દિવસથી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરાય છે. આ માટે પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ગઢવી અને તેમની ટીમ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓના મરામતની કામગીરી અને માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર શ્રી રવિ પટેલ અને તેમની ટીમ દ્વારા રાજ્ય હસ્તકના રસ્તાઓના રિપેરિંગની કામગીરી ઝડપભેર કરવામાં આવી રહી છે. જિલ્લામાં ચાલુ વર્ષના ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના કુલ 19 રસ્તા બંધ થયેલ હતા, જેમાંથી 15 રસ્તા ટ્રાફિકેબલ કરી દેવામાં આવેલ છે અને 4 રસ્તા આજની તારીખે હજુ બંધ છે, જે ઓવરટોપિંગ થતું પાણી બંધ થતાની સાથે જ એને પણ તાત્કાલિક 2-3 દિવસમાં ટ્રાફિકેબલ કરવામાં આવશે. અત્રેના જે કોઈ પણ રસ્તા છે સ્ટેટ હાઈવેના, તે તમામ રસ્તા ઉપર અમારા દ્વારા અલગ અલગ 8 જેટલી ટીમો તૈયાર કરીને પેચવર્કની કામગીરી પ્રગતિમાં છે અને અમે તમામ રસ્તા ઉપર વેટ મિક્સ અને કોલ્ડ મિક્સ દ્વારા પેચવર્કની કામગીરી કરાઈ રહ્યા છે અને ટૂંક સમયમાં 1 અઠવાડિયાની અંદર આ તમામ રસ્તા ઉપર પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.